કેમ્બ્રિજ યુનિવર્સિટીએ આચાર્ય પ્રશાંતને એક પ્રતિષ્ઠિત મંચ પર વિશેષ સંવાદ માટે આમંત્રિત કર્યા, જ્યાં માનવતાના ભવિષ્ય વિશેના વિશ્વના કેટલાક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવે છે. તેઓ એક એવા સ્ટેજ પર ઊભા રહ્યા જેને અગ્રણી હસ્તીઓને સાંભળ્યા છે. મંત્રીઓ, રાજદ્વારીઓ, ઉદ્યોગપતિઓ, અર્થશાસ્ત્રીઓનું એક જૂથ એ પૂછવા માટે એકત્ર થયું હતું કે વિશ્વનું ભવિષ્ય કેવું હોવું જોઈએ. તેમની વચ્ચે માત્ર એક જ તત્વજ્ઞાની હતા. એવા સમયે જ્યારે વિશ્વ યુદ્ધ, આબોહવા પતન અને અર્થના જ સંકટથી ઘેરાયેલું છે, ત્યારે કેમ્બ્રિજ યુનિયને આ મહત્વપૂર્ણ વૈશ્વિક ચર્ચામાં યોગદાન આપવા માટે ભારતના અદ્વૈત વેદાંતનું પ્રતિનિધિત્વ કરતા આચાર્ય પ્રશાંતને આમંત્રિત કર્યા, જેથી તેઓ આ મહત્વપૂર્ણ વૈશ્વિક સંવાદમાં પોતાનું યોગદાન આપી શકે. આચાર્યજી, આધુનિક મહિલાઓ વિશે તમે જે વાતો કહો છો તે મને ખરેખર ખૂબ ગમે છે. ખાસ કરીને એ વિશે કે તેમને રસોઈ અને ઘરકામમાં ધકેલી દેવા ન જોઈએ. તેથી જ્યારે પણ મારે મારા સંબંધીઓ અથવા ઘરના લોકો સાથે આવી ચર્ચા થાય છે, ત્યારે હું બસ તમારા વિડીયો તેમની સાથે શેર કરું છું. હું જે ભૂમિકાઓ ભજવું છું તેમાંની આ એક છે, પોતાની જાતને એક ઢાલ તરીકે રજૂ કરવાની, અને તે ઢાલની પાછળ રહીને તમે તમારી રમત રમી શકો છો. એક સારી રમત તે છે, બસ આચાર્ય પ્રશાંત એપ ડાઉનલોડ કરો અને ત્યાં તમે કોમ્યુનિટી સેક્શનમાં જાઓ તો તમને દર 5 મિનિટે એકના દરે લાઈવ પ્રશંસા પત્રો આવતા જોવા મળશે. હું મારી પોતાની આંખો સામે દરરોજ લાખો નહીં તો હજારો લોકોના જીવન બદલાતા જોઈ રહ્યો છું. આપણે તે કરી રહ્યા છીએ. આપણે ખરેખર તે કરી બતાવ્યું છે. પ્રશાંત અદ્વૈત ફાઉન્ડેશનમાં આ કોઈ સિદ્ધાંત થિયરી નથી, આ એક માળખું છે. અહીં મહિલાઓ માત્ર હાંસિયામાં નથી ઊભી, તેઓ કેન્દ્ર સ્થાન સંભાળે છે, તેઓ વિભાગોનું નેતૃત્વ કરે છે, તેઓ મિશન ચલાવે છે,